સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં સરથાણામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જ્યાં એક કાર ચાલકે 5 લોકોને ઉડાવી દીધા। સરથાણામાં 5 લોકોને ઉડાવવામાં આવ્યા, જ્યાં કહેવામાં આવી રહ્યું છે કે તે નશાની હાલતમાં પણ હોઈ શકે છે। તમે જુઓ કે ત્યાં કેટલાક લોકો પણ એની સાથે મારામારી કરી રહ્યા છે। અકસ્માત બાદ લોકો તેને મેથી પાક ચખાડ્યો હતો। નશાની હાલતમાં જ કાર ચાલકે આ મોટો અકસ્માત સર્જ્યો છે અને તમે જુઓ કે લોકોએ આક્રોશમાં આવીને ગાડીમાં તોડફોડ પણ કરી। ઉશ્કેરાયેલા લોકોએ કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો। અકસ્માતમાં વાહનોનો કચ્ચર ઘાણ નીકળી ગયો છે। આજ અંગે વધુ વિગત આપશે ફોનલાઈન પર રાકેશ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। રાકેશ, આ આખો મામલો શું છે અને ત્યાંના સ્થાનિકોનું પ્રત્યક્ષદર્શીનું શું કહેવું છે? બિલકુલ, સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા નજીક આ ઘટના બનવા પામી છે કે જ્યાં એક પૂરપાટ ઝડપે દોડી આવેલી કારના ચાલકે એક કાર અને 2 જેટલી મોટરસાયકલને અડફેટે લીધી હતી। આ ઉપરાંત કેટલાક રાહદારીઓને પણ અડફેટે લીધા। કુલ 5 જેટલા વ્યક્તિઓ છે તે ગંભીર રીતે ઘવાયા છે અને તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો બીજી તરફ અકસ્માતની આ ઘટના બનતા રોષે ભરાયેલા લોકટોળાએ કાર ચાલકને પણ ઝડપી પાડ્યો છે અને જાહેરમાં જ કારમાંથી બહાર ખેંચી અને બરોબરનો મેથી પાક પણ ચખાડ્યો છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ જે કારનો ચાલક હતો એ નશામાં ધૂત હતો અને નશાઓ કરી અને કાર હંકારતા હોવાના કારણે અકસ્માતની ઘટના બની હોવાનું જણાવી રહ્યા છે। ત્યારે આ બાબત પણ પોલીસ માટે એક તપાસનો વિષય બની રહ્યો છે, પરંતુ અકસ્માતની ઘટનામાં કાર અને મોટરસાયકલનો પણ કચ્છરદાન વળી ગયો છે। તો વળી લોકોના મારનો ભોગ બનેલા કાર ચાલકને પણ ઈજા થતા ઘટના સ્થળે પહોંચેલી જે પોલીસે તાત્કાલિક આ કાર ચાલકને પણ અટકાયતમાં લઈ અને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। ઈજાગ્રસ્તોની અંદર કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, પરંતુ હાલ પ્રાથમિક જાણકારી અનુસાર પોલીસ આ સમગ્ર મામલે હવે તપાસ કરી રહી છે અને કારને પણ ડિટેન કરી લેવામાં આવી છે। જોકે આ શખ્સ તે કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તે દિશામાં પણ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।